वारस्य अमुक नक्षत्र योगकर्णम सुनितम ग्रहगण विशेषण विशिष्टायः अमुक गोत्रोत्पन्नो यजमानः બાળકોને પોતાનું ગોત્ર ખબર હોય તો બોલવાનું, ન ખબર હોય તો કશ્યપ ગોત્ર બોલવાનું છે. અમુક રાશિ નક્ષત્ર યોગકર્ણમ સુનિતમ ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયઃ અમુક ગોત્રોત્પન્નો યજમાનઃ બાળકોને પોતાનું ગોત્ર ખબર હોય તો બોલવાનું. ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જયંભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તારીખ 14 ફેબ્રુઆરી 2025ના રોજ માતૃપિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે. આંગળી પકડીને શાળામાં મૂકતા માતા પિતાની ઘડપણની લાકડી પોતાના બાળકો બને તેવા સંસ્કારનું સિંચન કરતા માતૃપિતૃ પૂજનના કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર અને દીપ પ્રજ્વલન થકી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાની પૂજા અને તેમના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કર્યું હતું. શાળામાં માતૃપિતૃ વંદનના કાર્યક્રમ વેળા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાના મહિમા અંગે સંવેદનાત્મક કાવ્યો, ભજનો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. જયંભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માતા પિતા આપણા પ્રથમ દેવ છે. તેમની સેવા અને સન્માન કરવું એ આપણા જીવનનો મુખ્ય ધર્મ છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને માતા પિતાની સેવા અને સન્માનની સંસ્કૃતિ અપનાવવા માટે પ્રેરણા આપી હતી. આ વિશેષ કાર્યક્રમમાં શાળાના GSCB અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા, CBSE વિભાગના આચાર્ય રેખા શિલકે સહિત તમામ શિક્ષકો, શાળા સંચાલકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આટલું સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એ વાતની મને ખૂબ ખૂબ ખુશી છે. અને અમારી શાળાના 6 થી 8 ના વિદ્યાર્થીનીઓ અથવા વિદ્યાર્થીઓ સારું પ્રોત્સાહન આપ્યું તે માટે પણ ખૂબ ખૂબ અભિવાદન કરું છું. અને અમારી શાળાએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો એ માટે પણ ખૂબ ખૂબ આભારી છું. અમારી શાળા પ્રત્યે આ સંસ્કૃતિ ધરાવે છે તે માટે આજના માતૃપિતૃ દિવસ પૂજનનું આયોજન કરવામાં આવ્યું તે માટે હું શાળાને ખૂબ ખૂબ આભારી છું. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જેના મૂલ્યો દિવસે દિવસે વિસરાઈ રહ્યા છે એ મૂલ્યોનું સિંચન આ બાળકોમાં થાય એ માટે શાળા તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને આ બાળકોમાં આનું સિંચન કરી આપણી ભાવિ પેઢી ઉજ્જવળ બને એવો પ્રયત્ન કરવામાં આવ્યો.